ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામમાં ગૌવંશના ગેરકાયદેસર કતલખાના કેસમાં પાલેજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પાલેજ પોલીસ સ્ટેશનની ટીમ રમઝાન ઈદને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમય દરમિયાન ટંકારિયા ગામ સિદ્ધપોણ તરફ જવાના રોડ ઉપર આવેલા એક તબેલાની નજીક ગૌવંશના કતલ અંગે ચોક્કસ બાતમી મળતા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે બાતમીના આધારે સ્થળ પર રેડ કરી સમીર ઇકબાલ દિવાન નામના આરોપીને સ્થળ પરથી જ કતલ કરાયેલા ગાયના આશરે 150 કિલો ગૌમાંસ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીની અંગઝડતી દરમિયાન તેની પાસેથી એક મોબાઈલ ફોન સહિત કુલ અંદાજિત ₹18,000ના મુદ્દામાલની જપ્તી કરવામાં આવી હતી. આ બનાવમાં સંડોવાયેલા અન્ય 3 આરોપી મયુદ્દીન સઈદ, મિનહાસ ઉર્ફે પીકે સલીમ કોલવાણવાળા અને અશરફ અયુબને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પાલેજ પોલીસે આરોપીઓ વિરુદ્ધ BNSની સંબંધિત કલમો તેમજ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017 અને પશુ ઘાતકીપણા અધિનિયમ 1960 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.